નમસ્કાર. શ્રી ભગવતી વિદ્યાલય, ધોરણ 5, વિષય ગુજરાતી, ચેપ્ટર નંબર 12, અપંગના ઓજસ. અપંગના ઓજસ એક પ્રસંગ કથા છે અને તેમના લેખક છે કુમારપાળ દેસાઈ. ઓજસ એટલે બળ, પ્રતિભા, તેજ, આ માણસનો વિશેષ કે ખાસ ગુણ. કુમારપાળ દેસાઈ છે, તેમનો આપણે પહેલાં પરિચય મેળવી લઈએ. લેખક પરિચય. કુમારપાળ દેસાઈનો જન્મ 30 ઓગસ્ટ 1942ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના વતની છે. લેખક શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતી ભાષાના અધ્યાપક હતા અને હાલ તેઓ ગુજરાત વિશ્વકોશમાં મુખ્ય કામગીરી સંભાળવાની સાથોસાથ વર્તમાનપત્રોમાં નિયમિત રીતે લોકભાગ્ય શૈલીમાં કટાર લેખન કાર્ય પણ કરી રહ્યા છે. તેઓએ ચરિત્ર વિવેચન, સંશોધન, ચિંતન, વાર્તા, બાળ સાહિત્ય, અનુવાદન, પોટ સાહિત્ય, નવલિકા, ધર્મદર્શન જેવા પુસ્તકો લખ્યા છે. આ ક્ષેત્રમાં તેઓએ 110 જેટલા પુસ્તકો લખ્યા છે. મુખ્ય પુસ્તકો જોઈએ તો નાની ઉંમર મોટું કામ, અપંગના ઓજસ, એકાંતે કોહલાઈ, શબ્દ સમીપ, જીવનનું અમૃત, ઝાકળ બન્યું મોતી વગેરે મુખ્ય પુસ્તકો છે. કુમારપાળ દેસાઈએ અપંગના ઓજસ પુસ્તકમાં લેખકે અપંગ વ્યક્તિઓની સિદ્ધિઓને આકર્ષક શૈલીમાં રજૂ કરી છે, જે આપણા માટે પ્રેરણાદાયી બની રહે છે. નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લકવાની અસરવાળા પગ સારા થવાની આશા ડાક્ટરોએ છોડી દીધી હતી, છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ જોઈએ. 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો. લકવાનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો. લકવાનો રોગ ઘેરી અહીંયા આપણને ઘેરી શબ્દ આપેલો છે, જેમનો અર્થ થાય છે ઊંડી, ગહન. એને બાળ લકવાનો રોગ છે એ ઊંડો હતો, ઘેરો હતો. એને આ રોગે ઘેરી લીધો હતો. લકવાનો રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકેય સ્નાયુ છે એ પોતાની જાતે હલાવી ચલાવી શકતો ન હતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એણે પોતાના સ્નાયુઓને ફરી જીવિત કરવા માટે પુરુષાર્થ આદર્યો. પુરુષાર્થ એટલે પ્રયત્ન, મહેનત. એ સતત મહેનત કરે, કસરત કરે. એણે પાણીમાં કસરત કરવાની શરૂઆત પણ કરી. એમાં વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત નહીં. એટલે આ એક રૂઢિપ્રયોગ છે, હાર ન ખાવી એટલે કે હાર ન સ્વીકારવી.
ધીરે ધીરે લકવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો, પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. નિષ્ક્રિય એટલે ક્રિયા ન કરતા હોય તેવા. લકવો એટલે કે શરીરના અંગો રહી જવાનો રોગ, પક્ષાઘાત. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભોય રહી શકતો નહીં. આપમેળે એટલે કે પોતાની જાતે. ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી. એમણે કહ્યું કે આ બાળક કદીએ જાતે પણ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશીને સહારે જ જિંદગીભર ચલાવવું પડશે. ઘોડી એટલે જેનો ટેકો લઈ ચલાય એવી લાકડી. સહારે એટલે કે મદદ. તો કે એને કા લાકડાની ઘોડી કા પૈડાવાળી ખુરશીની સહારે જ જિંદગીભર ચલાવવું પડશે. આ છોકરો નિરાશ ન થયો. એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી. એણે પોતાના નિસ્વેતન પગ પર હળવેકથી ટપલી મારી અને બોલ્યો, નિસ્વેતન ચેતન વિનાના. એણે હળવેકથી પોતાના પગને ટપલી મારી અને બોલ્યો કે મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદકા લગાવી શકશો. અરે આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. હું હિંમત નહીં હારું. તે પોતાના પગને એમ કહે છે. જોશભેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સમતોલન પણ ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો. વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડીને આવી. એણે પૂછ્યું, બેટા, તું કોની સાથે વાતો કરતો હતો? માં, મારા પગ સાથે. પગ સાથે? પગ તે કંઈ સાંભળતા હશે? હા માં, મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા. એમ તો તે એને શું કહ્યું? માતાએ આતુરતાથી પૂછ્યું. વોલ્ટરે કહ્યું, માં, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજ હિંમત હારશો નહીં. આજે ભલે તમે ચાલી શકતા ન હોય પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. તેવું તેણે તેના પગને કહ્યું. તો તેની માતાએ કહ્યું, શાબાશ બેટા, શાબાશ. તું જરૂર કૂદકા લગાવી શકીશ. તું જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી. પોતાના પુત્રમાં સહેજ નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરની સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી. ઉપચાર એટલે કે સારવાર. એકવાર વોલ્ટરના બોમાર્ડ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ઘોડીના સહારે એ
મેદાન પર ગયો. વોલ્ટરના બોમાર્ડ નગરમાં એક હરીફાઈ ગોઠવાઈ હતી ઊંચા કૂદકાની, અને તે જોવા માટે વોલ્ટરને મન થયું અને તે લાકડાની ઘોડીના સહારે મેદાન પર ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી, તો ક્યાંક વાંસ કૂદકાની રમત રમાતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગી જતો. વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો. એને થયું, લાવ હું પણ કૂદકો લગાવું. પણ પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડી. બાજુમાં પડેલી લાકડાની ઘોડી એણે જોઈ અને એ નિરાશ થયો. નજર પડી એટલે કે અહીંયા આપણને આપેલું છે નજર પડી, તો કે ધ્યાન જવું, દેખાવું. એક રૂઢિપ્રયોગ છે નજર પડવી. જ્યાં જાતે ચલાતુંય નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી? પણ ત્યાં તો એને એની માતાનો શબ્દ યાદ આવ્યો, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. વોલ્ટર છે તે ઊંચા કૂદકાની હરીફાઈમાં ગયો અને તેણે તે હરીફાઈ જોઈ. પછી એને થયું કે લાવને હું પણ કૂદકો લગાવું. પણ પોતાનું સહેજ એના પગ છે તે હાલી ચાલી શકે તેમ ન હતા. તેના પર એની નજર પડી અને લાકડાની ઘોડી એણે જોઈને પછી એ નિરાશ થઈ ગયો. જ્યાં તેને ચલાતુંય નથી ત્યાં વળી એ આવો કૂદકો તો ક્યાંથી મારી શકે? પણ ત્યાં એને અચાનક એના માતાના શબ્દો યાદ આવ્યા, જો તું હિંમત નહીં હારે તો તું ધારીશ તે કરી શકીશ. વોલ્ટરને થયું, હું પણ એક દિવસ ચાલીશ. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી. એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો, અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. વિક્રમ આપણને અહીંયા શબ્દ આપેલો છે વિક્રમ. વિક્રમ એટલે કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ. તાળીઓના ગડગડાટથી સહુએ એને વધાવી લીધો. એ વિજેતાનું ઇનામ મેળવી ગયો. વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળીઓ પાડતો હતો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એણે જોયો. એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરો કમાલ કરી. એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો અને અગાઉનો વિક્રમ છે એને તોડી નાખ્યો અને બધાએ તાળીના ગડગડાટથી એને વધાવ્યો અને એને ઇનામ પણ મેળવ્યું, વિજેતા ઇનામ પણ મેળવ્યું. અને એ છે એ વોલ્ટર બેઠો બેઠો જોતો હતો ને જોશ પર તાળીઓ પાડતો હતો. વોલ્ટરને થયું, હું પણ એક દિવસ ચાલીશ, પછી કૂદકા લગાવીશ. એક દિવસ એવોય આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. અરે, હું તો વિશ્વ વિક્રમ સ્થાપિત. વોલ્ટરના મનમાં પણ એવું થયું કે પણ હું એક દિવસ હું પણ ચાલીશ, હું કૂદકો લગાવીશ.
અને એક દિવસ એવોય આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ અને વિશ્વ વિક્રમ સ્થાપીશ. વોલ્ટર અપંગ હતો, પણ એનો નિર્ધાર અડગ હતો. અહીં આપણને શબ્દ આપેલો છે નિર્ધાર. નિર્ધાર એટલે નિશ્ચય, નિર્ણય. એણે એવો અડગ નિર્ણય લઈ લીધો કે નિર્ણય એનો હતો કે એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું. અડીખમ. અડીખમ એટલે કે મજબૂત. એનો પગ છે એ એવું હતો, પણ એનું મન છે એ અડીખમ છે. શરીર નિર્બળ હતું, પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી, મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં, એવું એના મનમાં એને હતું. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાઓનો પૂરેપૂરો અમલ કરતો હતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ એટલે લકવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન, એ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો, પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો, છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો. ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતા એક કશાનીય સહાય વગર, એટલે તેની પણ સહાય વગર, કશાની એટલે કે કોઈ પણની સહાય વગર ચાલવા લાગ્યો. આમ કરવા જતાં ઘણીવાર એ પડી જતો, પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. વોલ્ટર છે એ ધીરે ધીરે કેલિપર્સ એટલે કે જે લકવાના દર્દીઓએ આધાર માટે પહેરવું પડતું સાધન હોય ને, એ સાધન છે એને ધીરે ધીરે એક પછી એક સાધનો કાઢવા માંડ્યો, અને છેલ્લે છે એ શેની પણ સહાય વગર એ ઊભો થયો અને ચાલવા લાગ્યો. ચાલતો ચાલતો ક્યારેક ક્યારેક તે પડી જતો, પણ તેણે હિંમત હારી નહીં, અને એની માતાએ રોપેલી શ્રદ્ધા છે એ સાકાર બનવા માંડી. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. મોંમાં આંગળા નાખી જવા એક રૂઢિપ્રયોગ છે, મોંમાં આંગળા નાખવા એટલે કે નવાઈ પામવું. ડોક્ટરોને પણ નવાઈ લાગી કે વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. ડાક્ટરે તો એમને કહી દીધું હતું કે તે ચાલી શકશે નહીં. એના સુધારા એને જે રોગ થયો હતો લકવાનો, તેમાં કોઈ સુધારાની આશા હતી નહીં. એ કદીય જાતે પગ છે હલાવી ચલાવી શકશે નહીં એવું ડૉક્ટરને હતું. પણ આ તો શું ચમત્કાર થયો. પણ વોલ્ટરની ઈચ્છા હજી ખાલી ચાલુ એટલી જ ન હતી, પણ એની ઈચ્છા એવી હતી કે હું તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. એના શરીરમાં તાકાત આવતી ગઈ, સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલા ધીમેથી
દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય અને એ પછી પગની ઠેકડીથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત, એક શબ્દ આવ્યો છે પારંગત બન્યો. પારંગત એટલે કે હોશિયાર, પ્રવીણ. વધુ ને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાર્ટ નગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ઓલિમ્પિક સ્પર્ધા, ઓલિમ્પિક એટલે કે દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ. દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ. તો એની કાબેલિયત જોઈને, એની હોશિયારી જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશના ઘણા હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમત ઉત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ નહોતો. જગતના ચુનંદા, અહીં આપણને શબ્દ આપેલો છે ચુનંદા. ચુનંદા એટલે ખાસ પસંદ કરેલા, ઉત્તમ. એટલે ખાસ પસંદ કરેલો હરીફો એની સામે ખડા હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદીય હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. એણે સુવર્ણચંદ્રક મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વાતાવરણ ભરાઈ જવું એક રૂઢિપ્રયોગ છે. વાતાવરણ ભરાઈ જવું એટલે કે વાતાવરણ ગાજી ઉઠ્યું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચો કૂદકો લગાવ્યા. એક બિનસત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે દાક્તરોએ કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનથી
તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી. એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે. હિંમત ન હારે એટલે કે હાર ન સ્વીકારવી, તો માણસ ધારે તે કરી શકે. તો વિદ્યાર્થી મિત્ર, જોયું ને, જે એક અપંગ હતો તે પોતાના હાથ પગ પોતાની જાતે હલાવી ચલાવી શકે તેમ ન હતો, અને એવો વોલ્ટર જેમણે કેવડી મોટી સિદ્ધિ મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં દ્રઢ સંકલ્પ હોવો જોઈએ, તો આપણને કામયાબી જરૂર મળે છે. અને આપણે ક્યારેય જીવનમાં હતાશ થવું જોઈએ નહીં. તો આ એક પ્રસંગ કથામાંથી આપણને જાણવા મળ્યું કે આ જે વોલ્ટર હતો, જે એક લકવાના રોગથી ઘેરાયેલો હતો, અને ડૉક્ટરોએ પણ આશા છે છોડી દીધી હતી કે એ કદીએ ચાલી શકશે નહીં, પણ તેઓનું મન હતું એ મજબૂત હતું. એટલે એણે મનમાં એક નિશ્ચય જ કર્યો હતો કે હું ચાલી શકીશ, દોડી શકીશ અને કૂદકો પણ લગાવી શકીશ. અને એની માતાએ એમાં એને સાથ આપ્યો કે મૂંઝાઈશ નહીં, ગભરાઈશ નહીં, હિંમત હારશો નહીં, આજ નહીં તો કાલ તું ચાલી શકીશ અને તું જે ધારે તે કરી શકીશ. તો આ પુત્રની હિંમતને એની માતાએ બરાબર જગાડી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અટકશું. આગળનું છે તે આગળના વિડીયોમાં જોશું.